ડીસાના ચંદ્રલોક રોડનું 73 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે। ડીસાના લાયન્સ હોલ આગળથી પ્રસાર થતા ચંદ્રલોક રોડનું 73 લાખના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે। 400 મીટરના રોડનું રવિવારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસાના લાયન્સ હોલથી ચંદ્રલોક સોસાયટી સુધીના 400 મીટર લાંબા રોડનું રવિવારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વર્ષો જૂના ઉબડખાબડ રોડના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થતા હતા અને સત્વરે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગને પગલે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરના પ્રયાસોથી આ રોડના નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે રવિવારે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ભાજપના અમૃતભાઈ દવે, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ જોશી, વાસુભાઈ મેડ, રમેશભાઈ દેલવાડિયા, ચેતનભાઈ ત્રિવેદી, રાજુભાઈ ઠક્કર, ભદ્રેશભાઈ મેવાડા, દેવુભાઈ માળી, ભવાનભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ નાઈ સહિતના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંદાજિત 73 લાખના ખર્ચે 400 મીટરના રોડનું નવીનીકરણ કરવાથી આ વિસ્તારના લોકોની વર્ષો જૂની ઉબડખાબડ રોડની સમસ્યાનો અંત આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો જૂના ઉબડખાબડ રોડની વાત કરીએ તો આ રોડની એક સાઈડ બ્લોક અને બીજી બાજુ પેવર રોડ હતો, તેમજ બંને સાઈડના રોડ ઊંચે અને નીચા હતા, જેના લીધે આ રોડ ઉપરથી પ્રસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી। રવિવારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા આ વિસ્તારના વેપારીઓ તેમજ સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે।